₹54.23 લાખના ખર્ચે સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત મહુધા તાલુકા પંચાયત ખાતેથી 23 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત મહુધામાં 23 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ રહી સહભાગી બનવા મહેસૂલ રાજ્યમંત્રીનો અનુરોધ. મહેસૂલ, પંચાયત, આપત્તિ વ્યવસ્થાપન તથા ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે મહુધા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે સ્થાનિક નાગરિકોને પરિવહન તેમજ સ્વચ્છતા ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધાઓ પ્રાપ્ત થશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ₹54.23 લાખના ખર્ચે મહુધા તાલુકાની 23 ગ્રામ પંચાયતો માટે 23 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ-રિક્ષાઓ દ્વારા ગામ સ્તરે ઘેર-ઘેરથી ભીના અને સૂકા કચરાનો વ્યવસ્થિત સંગ્રહ અને નિકાલ કરવામાં આવશે, જેના કારણે ગામોમાં સ્વચ્છતા વધશે, રોગચાળો ઘટશે અને આરોગ્યની સુવિધાઓ મજબૂત બનશે. સાથે સાથે પર્યાવરણને અનુકૂળ ઈ-વાહનોના ઉપયોગથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને હરિત વિકાસને પ્રોત્સાહન મળશે. રિપોર્ટર નિશાર શેખ, મહુધા.